તો ખેડામાં વડાપ્રધાન મોદી જનસભા સંબોધી રહ્યા છે। સીધા જઈશું। નવજવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા નવા શિક્ષણ સંસ્થાઓ આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પછાત સમાજની ચિંતા ન કરી, ગરીબની ચિંતા ન કરી, યુવકોની ચિંતા ન કરી। અમે એમના માટે દિવસ રાત કામ કરી રહ્યા છે। યુવકોને આગળ વધારવા માટે, એમને સારી શિક્ષા આપવા માટે સારી શાળાઓ જોઈએ, નવા નવા સ્કિલ ડેવલપમેન્ટના યુનિટ જોઈએ, હુનર માટે વ્યવસ્થા જોઈએ, સારા રોજગારના અવસર જોઈએ। અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, એમ્સ હોય, આની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આપણે આગળ વધવા માંગીએ છીએ। ભાઈઓ બહેનો, આજે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયાબેને એમને મોકલ્યા છે ગુજરાતમાં। કયા કામ માટે આવ્યા છે તો મને ખબર નથી, પણ એમણે જાહેર કર્યું છે કે મોદીની ઓકાત બતાવી દઈશું। અહીં જે બધા લોકો છે, હું તમારામાંથી એવા જ સમાજમાંથી પેદા થયો છું। આપણી તો કઈ ઓકાત હોય ભાઈ? આપણે તો સીધા સાદા માથું નીચું નમાવીને લોકોની સેવા કર્યા કરીએ। આપણે બધા એવા, તમે એવા, હું એવો, તમારામાંથી જ હું નીકળ્યો છું। હવે જોઈએ સોનિયાબેને એમને મોકલ્યા છે, આપણને ઓકાત કેવી બતાવે છે। ભાઈઓ બહેનો, ગરીબ યુવાઓને સંસાધનોની તકલીફ ના આવે એના માટે પીએમ યશસ્વી યોજનાના દ્વારા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈ પણ પ્રકારની કટકી કંપની વચ્ચે નહીં, ગયા 8 વર્ષમાં પછાત વર્ગના 11 કરોડથી વધારે યુવાઓને 10,000 કરોડ રૂપિયા સ્કોલરશીપ આપી છે। આપણે પછાત વર્ગના સમાજમાંથી જવાનીઓ મારું તૈયાર થાય ને આગળ નીકળે ને, એટલે ક્યાંથી ક્યાં પહોંચે। એટલું જ નહીં, ભણવા માટે એને પીએચડી કરવું હોય, રિસર્ચના કામ કરવા હોય, એના માટે એને જો વિદેશ જવાનું હોય તો એના માટે શ્રેયસ યોજના પણ આપણે કામે લગાડી છે, જેથી કરીને ખૂબ આગળ વધી શકે આવા બાળકોને બીજી મદદ મળે। આ બધી આની પાછળ અમારા પછાત સમાજ, ઓબીસી જેને કહે છે, જે આપણે ત્યાં બક્ષીપંચના લોકો કહે છે। હવે આપ વિચાર કરો, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષીપંચના લોકો માટે, આ ઓબીસી માટે અલગ કમિશન બનાવવા માટે માંગણી કરવામાં આવી। લોકો જાય, મળે, પાર્લામેન્ટમાં ભાષણો કરે, બધું કરે। આટલા બધા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું, પણ આપણા જેવા પછાત સમાજના લોકોને એમને દર્શન ના થયા, એમને ખબર જ ન પડી કે આમની પણ કઈ અપેક્ષા હોય। આ તમારો દીકરો દિલ્હી બેઠો ને, આ રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવી દીધું અને એને સંવૈધાનિક અધિકાર આપી દીધા, જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે એક મજબૂત વ્યવસ્થા ઉભી થાય। પણ એની સાથે સાથે આપણે શાંતિ, એકતા, સદભાવને વળેલા છીએ। આપણે સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને વળેલા છીએ। સમાજમાં આંતરિક સંઘર્ષ ના થાય, ઝઘડા ના થાય, ભેદભાવ ન થાય, સૌની સાથે રાખીને ચાલાય। લાંબા સમયથી એક માં ગણી છે, જે સામાન્ય વર્ગના લોકો છે, એમાંય ગરીબો છે, એ ગરીબોનું કોણ જુએ? હું તો ગરીબી મારે ચોપડી નથી વાંચવાની, મેં ગરીબી જોયેલી છે। એના કારણે સામાન્ય વર્ગ માટે 10% આરક્ષણનું કામ પણ આપણી સરકારે કરી દીધું અને એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે 10% રિઝર્વેશન, એને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે એક નવો અવસર આપવાનું કામ। અને સમાજમાં કોઈ તણાવ નહીં, કોઈ પૂતળા ન બન્યા, કોઈ સરઘસો ના નીકળ્યા, પણ કમનસીબી જુઓ, આ કોંગ્રેસ વાળાએ એમાં રોડા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાત જાતના ખેલ ખેલ્યા અને હમણાં થોડા દાડા પહેલા સુપ્રીમ કોર્ટે પણ મોદીની વાતને
સિક્કો મારી દીધો અને હવે આપણે કામ આવ્યું. ભાઈઓ બહેનો, 30 વર્ષ થયા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વગર બધું લોલે લોલ ચાલતું હતું. આપણે લાખો લોકોના વિચારો સાંભળ્યા, શિક્ષકોના સાંભળ્યા અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાયા. એમાં એક મોટું કામ જે કર્યું છે ને, અને અહીં જે લોકો અહીંયા ઉપસ્થિત છે ને, આ વિસ્તારના લોકો તો મારી વાત સાંભળીને જીવનભર મને આશીર્વાદ આપે એવું મેં કામ કર્યું છે. આપણે ત્યાં આઝાદીના 75 વર્ષ પછી પણ તમારે ડોક્ટર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ. તમારે એન્જિનિયર થવું હોય તો તમને અંગ્રેજી આવડવું જોઈએ. જાપાનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહીં, થઈ શકે. રશિયામાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહીં, થઈ શકે. ચીનમાં ડોક્ટર થવું હોય તો અંગ્રેજીની જરૂર નહીં. આપણે ત્યાં એવું ઘૂસી ગયેલું. બોલો, હવે મને કહો કે એની માતૃભાષામાં ભણીને ડોક્ટર બનાય કે ના બનાય? ભાઈ બનાય કે ના બનાય? કોઈ પેશન્ટ તમારે ત્યાં આવે, અંગ્રેજી ભણેલો આવે છે, પેટમાં દુખે છે અંગ્રેજીમાં બોલે છે, માથું દુખે છે અંગ્રેજીમાં બોલે છે, તમારી જ ભાષામાં બોલે છે કે નથી બોલતો? ભાઈ આપણે એક ઝાટકે નક્કી કરી દીધું કે માતૃભાષામાં પણ ડોક્ટર બની શકાશે, માતૃભાષામાં પણ એન્જિનિયર બની શકાશે. અરે ગરીબ માનો દીકરો એને ડોક્ટર કે એન્જિનિયર બનવું હોય ને તો આજે માતૃભાષામાં ભણે તો બની શકે અને એના જીવનના દ્વાર ખુલી જાય. આ કામ આપણે કર્યું છે ભાઈઓ. આજે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, એના ઉપર બોજ કેમ ઘટે, એની આર્થિક જવાબદારીમાં મુસીબતો કેમ આવે અને એના પૈસા એના આગળ વધે, પોતાના પગ ઉપર આત્મનિર્ભર કેવી રીતે બને. કોરોના કાળના મુશ્કેલ સમયમાં પણ આપણે લોકોને સહાયતા પહોંચાડવાની અંદર ક્યાંય પાછા રહ્યા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફતમાં રાશન. આપ વિચાર કરો, આટલી મોટી આફત આવી હતી. ઘરમાં કોઈ ગંભીર માંદગી પડી હોય ને તો 2-5 વર્ષ સુધી એ ઘર હલી જાય ને ઉભું જ ના થાય. ખબર છે કે નહીં? એવું થાય. મોટી દુનિયા પર આફત આવી, દુનિયા પર, હિન્દુસ્તાનમાં ઘરમાં એવડી મોટી બીમારી આવી, એટલી મોટી બીમારી આવી કે કોણ કોને બચાવે સંકટ. એ વખતે આપણે નક્કી કર્યું કે ગરીબના ઘરનો ચૂલો સળગતો રહેવો જોઈએ. ગરીબનું સંતાન ભૂખ્યા પેટે ને રાત્રે ઊંઘવાનો વારો ના આવે અને એટલા માટે 3 લાખ કરોડ રૂપિયા ખર્ચા. 3 લાખ કરોડ. આ કોંગ્રેસ વાળાને 3 લાખ કરોડ લખતા ન આવડે. 3 લાખ કરોડ રૂપિયા ખર્ચીને મફતમાં 80 કરોડ લોકોને આજે પણ અનાજ આપવાનું કામ આપણે કરીએ છીએ. કારણ ગરીબના ઘરનો ચૂલો સળગતો રહે. આપણે એલઈડી બલ્બની યોજના લાયા. નગરપાલિકાઓમાં એલઈડી બલ્બના કારણે બિલ ઘટ્યા. નગરપાલિકા પાસે હાથ છૂટો થયો, પૈસા બચ્યા. જે કુટુંબોએ એલઈડી બલ્બ લગાયા, હવે તો લગભગ આખા દેશમાં એલઈડી બલ્બ પહોંચી ગયો છે, ઘેર ઘેર પહોંચી ગયો છે. એના કારણે વીજળીના બિલમાં બચત થાય છે. કોઈ જાહેરાતો આપ્યા વગર, ભાષણો કર્યા વિના ચૂપચાપ કામ કર્યું અને આ દેશના 20,000 કરોડ રૂપિયા, આ જે લોકો વીજળી વાપરતા હતા ને એમનું 20,000 કરોડ રૂપિયાનું બિલ બચી ગયું. એના ઘરમાં ગીઝામાં 20,000 કરોડ રૂપિયા રહ્યા. ભાઈઓ બહેનો, આ નાનું કામ નથી. તમે વિચાર વ્યવસ્થા બદલીને હવે તો સૂર્ય શક્તિથી આપણે કામ કરી રહ્યા છીએ. તમારા ઘરમાં વીજળી જોઈએ તો વાપરો જ. વધારાની વીજળી તમે વેચો અને સરકાર ખરીદશે. મફતની વાત છોડો, ઉપરથી તમે વીજળીના પૈસા મળે એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ, આયુષ્માન ભારત યોજના દ્વારા આપણે ગરીબના પરિવારમાં, આપણને ખબર છે આપણા પરિવારોમાં તો માતાઓ માંદગી આવે ને તો કોઈને કહે જ નહીં. ગમે તેટલી તકલીફ થાય સહન કરે, કામ કરવાનું ચાલુ જ રાખે. કેમ?
એના મનમાં એક જ હોય કે આ બીમારીના કારણે જો છોકરાઓને ખબર પડશે અને હોસ્પિટલમાં જો મોટું દેવું થઈ ગયું, ખર્ચો આવી ગયો, તો આ છોકરાઓ વ્યાજે પૈસા લાવશે, આખી જિંદગી દેવાના ડુંગરમાં ડૂબશે. હવે મારે કેટલા વર્ષ જીવવું છે, સહન કરી લઈશ. અને માં ઓપરેશન ન કરાવે. ભાઈઓ બહેનો, આ તમારો દીકરો દિલ્હી શું કરવા બેઠો છે? મેં નક્કી કર્યું કે અમારા સમાજના લોકોને 5 લાખ રૂપિયા સુધી એને દર વર્ષે એના કુટુંબમાં કોઈ માંદું હોય, કોઈ ગંભીર બીમારી હોય, એનો ખર્ચો આ દિલ્હીથી તમારો દીકરો મોકલશે. એને મુસીબત ના આવે. એટલું જ નહીં, આપણે ઠેર ઠેર જન ઔષધિના દુકાનો ખોલી, દવાની દુકાનો, જન ઔષધિ. આ જન ઔષધિની દુકાનોમાં જેના ઘરમાં વડીલો રહેતા હોય ને ડાયાબિટીસ થયો હોય તો મહિને 1000-2000 રૂપિયાની દવાઓ ખાવી જ પડે. હવે આ મધ્યમ વર્ગનો પરિવાર 1000-2000 રૂપિયાની દવાઓ ખાય ક્યાંથી? આપણે જન ઔષધિ કેન્દ્રો કર્યા અને સરકારે જવાબદારી લીધી અને જે દવા 1000-2000 રૂપિયા થાય એ 10 રૂપિયા 20 રૂપિયામાં મળે, જેથી કરી મધ્યમ વર્ગના પરિવારને કોઈ મુસીબત ના આવે અને દવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આના કારણે આ મધ્યમ વર્ગના પરિવારમાં 20,000 કરોડ રૂપિયા બચ્યા છે. ભાઈ, 20,000 કરોડ. હાર્ટની બીમારી વધતી જાય છે, લોકોને હવે ચાલવામાં તકલીફ થાય છે, યોગા ના કરતા હોય એટલે મુસીબત આવે. હવે ટીચરનું ઓપરેશન કરાવતા હોય એના ભાવ ઘટાડી દીધા, સ્ટેન્ટના હાર્ટની અંદર સ્ટેન્ટ મૂકતા હોય એના ભાવ ઘટાડી દીધા. એના કારણે પણ મધ્યમ વર્ગના હજારો કરોડ રૂપિયા આજે જે લાખો રૂપિયાના બિલ બનતા હતા એ હજારો રૂપિયાના બિલની અંદર એની હાર્ટની ટ્રીટમેન્ટ થવા માંડી, એના ની ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થવા માંડી. ભાઈઓ બહેનો, ભ્રષ્ટાચારમાં જનારા લાખો કરોડો રૂપિયા આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યો, સીધા પૈસા પહોંચાડ્યા. એક પ્રધાનમંત્રી એવા હતા, એમ કહેતા હતા કે 1 રૂપિયો દિલ્હીથી મોકલે તો 15 પૈસા પહોંચે છે. આ એવો પ્રધાનમંત્રી છે, 1 રૂપિયો મોકલે એટલે 100 પૈસા પહોંચે, 100 પૈસા પહોંચે. વચ્ચે કોઈ હાથ જ ના અડી શકે. ભાઈઓ બહેનો, હું ગઈકાલે સુપ્રીમ કોર્ટની અંદર એક ભાષણ કરતો હતો. સંવિધાન દિવસ હતું, પણ સ્વાભાવિક મારા દિલમાં કંઈક તોફાન ઉપડ્યું હતું. ત્યાં હું થોડું બોલ્યો. પણ આજે અહીંયા ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે જરૂર મને થાય છે કે એક વાત મન મૂકીને કરવું અને અહીંથી પૂરા દેશને કહેવા માંગુ છું. ભલે મારો કાર્યક્રમ આજે અહીંયા ખેડામાં છે, સરદાર સાહેબની ગાંધીજીની કર્મભૂમિમાં છે, पर हूं आखा देश ने कहवा मांगू छू. आज मैं आपसे बात कर रहा हूं तो मुझे 14 साल पहले देश पर हुए सबसे बड़े आतंकी हमले की तस्वीरें भी याद आ रही है. मुंबई पर पाकिस्तान से आए जिन आतंकवादियों ने हमला किया था वो इस समय भी चल रहा था. कल देश और दुनिया ने 26 नवंबर आतंकी हमले के शहीदों को श्रद्धांजलि दी है. साथियों, मुंबई में जो हुआ वो आतंकी पराकाष्ठा थी, लेकिन हमारा गुजरात भी लंबे समय तक आतंक के निशाने पर रहा है. की घटना के बावजूद भी ये तुष्टीकरण की राजनीति करने वाले सारे दल, उनके मुंह पे ताला लग जाता है, चुप्पी साध लेते हैं. इतना ही नहीं, जब कोर्ट के अंदर मामले चलते हैं तो पिछले दरवाजे से उन्हीं से मिले हुए लोग आतंकवादियों की प्रेरित करने के लिए कोर्ट के दरवाजे तक पहुंच जाते हैं. भाइयों बहनों, ऐसे दलों से गुजरात को, देश को
बहुत सतर्क रहने की जरूरत है। साथियों, 2014 में आपके एक वोट ने, आपके वोट की ताकत देखिए, आपके एक वोट ने आतंकवाद को कुचलने में हमारी बहुत मदद की है। भारत के शहरों में तो छोड़िए, अब सीमा पर भी आतंक फैलाने से पहले आतंकियों के आकाओं को 100 बार सोचना पड़ता है। अब भारत आतंकियों के घर में घुसकर उन्हें खत्म करता है, लेकिन कांग्रेस हो या वोट बैंक के भूखे कुछ दल, ये लोग सर्जिकल स्ट्राइक पर भी सवाल उठाते हैं, हमारी सेनाओं के सामर्थ्य पर भी सवाल उठाते हैं। भाई और बहनों, दुनिया में हम देख रहे हैं कि जिस भी देश ने आतंकवाद को हल्के में लिया, वो आतंक के चंगुल में फंस गया। आतंक की विचारधारा गई नहीं है, कांग्रेस की राजनीति भी नहीं बदली है, और कांग्रेस के सिक्कर के छोटे छोटे नए नए दल भी वोट बैंक की राजनीति के अंदर उलझ गए हैं। वोट बैंक की राजनीति जब तक रहेगी, तब तक आतंक का खतरा बना रहेगा। ये भाजपा की डबल इंजन सरकार है, जो आतंक पर लगाम लगाने के लिए लगातार काम कर रही है। हमें गुजरात को आतंक के खेल खेलने वालों से हमेशा हमेशा बचा के रखना है। रखना है कि नहीं रखना है? रखना है कि नहीं रखना है? गुजरात की जिस पीढ़ी ने कर्फ्यू तक नहीं देखा, 20-25 साल के नौजवानों ने कर्फ्यू नहीं देखा है। जिन नौजवानों ने कर्फ्यू तक नहीं देखा है, मुझे उनको भी बम धमाकों से बचाना है। और ये काम कौन कर सकता है भाइयों? ये काम कौन कर सकता है? ये काम कौन कर सकता है? ये काम कौन कर सकता है? ये काम भाजपा की डबल इंजन सरकार ही कर सकती है। भाइयों बहनों, આ લાંબી લડાઈ છે અને એના માટે એક મજબૂત સરકાર અને તમારા જેવાનો મજબૂત સાથ યા દેશને બહુ જરૂરી છે ભાઈઓ। આજે ગામડામાં સમૃદ્ધિ આવે એના માટે અમારો ખેડા જિલ્લો ગયા 20 વર્ષમાં આપણે જે રીતે પ્રગતિના નવા વાવણી કરી છે ભાઈઓ, ડેરી સેક્ટર હોય, હજારો કરોડ રૂપિયાનો કારોબાર પશુપાલકોના હાથમાં, ડબલ એન્જિન સરકારે હવે આ પશુપાલકોનું સામર્થ્ય વધારવાની દિશામાં કામ ઉપાડ્યું છે। કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ હવે પશુપાલકને મળે એના માટેની યોજના બનાવી છે, અને ઓછે હવે આજે બેંકમાંથી પૈસા લઈને પશુપાલનના ધંધાનો વિસ્તાર કરી શકે। પશુઓના ટીકાકરણ માટે રાષ્ટ્રવ્યાપી કામ ચાલી રહ્યું છે। હજારો કરોડ રૂપિયા ખર્ચીને દરેક પશુના ટીકાકરણની ચિંતા છે। અને જેમ આપણું આધાર કાર્ડ કાઢ્યું છે ને, એમ પશુનો પણ એક અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ કાઢી રહ્યા છીએ આપણે। પહેલી વાર પશુઓમાં સારી દેશી નસ્લ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે। રાષ્ટ્રીય ગોકુલ મિશન એના માટે કામ કર્યું છે। અમારી પ્રાથમિકતા છે નાના કિસાનો, આપણો ખેડા જિલ્લો, બધા કિસાનો, આપણો ગુજરાત, આખો દેશ આખો 85% ખેડૂતો નાના છે। 1 એકર 2 એકર 1 એકર 2 એકર જમીનના ટુકડા। આજે એમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિથી વર્ષમાં 3 વાર સીધા પૈસા એમના બેંકમાં જાય છે, અને 3 લાખથી વધારે કિસાનોને ખેડા જિલ્લામાં 3 લાખથી વધારે ખેડૂતોને 600 કરોડ રૂપિયા કરતા વધારે રકમ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે ભાઈઓ।
પહેલી વાર 60 વર્ષથી વધારે ઉંમરવાળા અમારા જે ખેત મજદૂરો છે એના માટે પેન્શનની વ્યવસ્થા અમારી સરકારે કરી છે. પહેલી વાર ભાજપ સરકારોના પ્રયાસથી આવનારા વર્ષે આંતરરાષ્ટ્રીય મિલેટ યર એટલે આપણો જે જાડું અનાજ કહીએ ને, મોટું અનાજ, બાજરો ને જુવાર ને રાગી ને આ બધું, એના માટે આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 મનાવવાનું છે. અને ભારત એનું સૌથી મોટું ઉત્પાદક છે. દુનિયાભરની અંદર આપણી મિલેટ, આ જાડા અનાજની, મોટા અનાજની ઓળખાણ થાય, એનો એ દુનિયામાં વેચે, એનો લાભ મારા નાના કિસાનોને થવાનો છે, જેમના ખેતરોમાં આ બધું પાકતું હોય છે. અને નાના ખેડૂતો આને વેચતા થાય છે. એટલું જ નહીં, આપણા ત્યાં આચાર્યજી, અમારા ગવર્નર સાહેબ, એ પ્રાકૃતિક ખેતી માટે બહુ મહેનત કરી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતનો ખેડૂત વળ્યો છે. એના કારણે પણ એના ખર્ચની અંદર ઘટાડો થઈ રહ્યો છે.